નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વિશ્વ યોગ દિવસે સુરતીઓ યોગમય બન્યા। શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાયા। સિંગણપુરના સ્વિમિંગ પુલની ઓફિસમાં જ સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા। લિંબાયતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એકનું મોત, ફાયર વિભાગે 5ને રેસ્ક્યુ કર્યા। શહેરમાં સીલ કરવામાં આવેલા ટેમ્પરરી શેડ મામલે 300થી વધુ લોકોએ પાલિકા કચેરી પર મોરચો માંડ્યો। સુરત જિલ્લાના બારસડી ગામ પાસે પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલટી। પતિના દીર્ઘાયુની અને આરોગ્યની કામના સાથે મહિલાઓએ વડની પૂજા કરી। સમાચાર વિગતે જોઈએ। ભારતીય સંસ્કૃતિની વિશ્વને અણમોલ ભેટ એવી યોગ વિદ્યાના સન્માનમાં સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનને વિશ્વયોગ દિન તરીકે ઉજવવામાં આવે છે। આજે વિશ્વયોગ દિવસે સુરતીઓ યોગમય બન્યા। મોટી સંખ્યામાં યોગના કાર્યક્રમ થયા હતા। સુરત પાલિકા અને સરકારી તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાયા હતા અને જેમાં મોટી સંખ્યામાં સુરતીઓએ ભાગ લીધો હતો। સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ ઐતિહાસિક કિલ્લામાં થયો હતો અને જ્યારે પાલિકાની તમામ સ્કૂલ અને વિવિધ પ્રી પ્રાઇમરીઝમાં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી CR પાટીલની હાજરીમાં ચોક બજારના ઐતિહાસિક કિલ્લા ખાતે યોજાયો હતો। આ વર્ષે વિશ્વયોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા। આ ઉપરાંત સુરત પાલિકાના વિવિધ પ્રકલ્પો અને પ્રિમાઇસીસમાં પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કોર્પોરેટર, અધિકારીઓ અને લોકો જોડાયા હતા। વિશ્વયોગની ઉજવણી સમયે યોગ કેન્દ્રીય પ્રધાન CR પાટીલે કહ્યું હતું કે આજે જમ્મુ કાશ્મીરમાં 50 લાખથી વધુ લોકો જોડાયા હતા, જે અભૂતપૂર્વ છે। યોગ એ આપણી સંસ્કૃતિ છે, તે આપણું જીવન પણ છે। કોઈપણ પ્રકારની દવા વગર, કોઈપણ પ્રકારની સારવાર વિના યોગ દ્વારા અસાધ્ય રોગોમાં પણ સારા થવાની વ્યવસ્થાની યોગની તાકાત છે। તેથી આપણી સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર પણ થાય તેનો પ્રયાસ છે। આજે 176 દેશો કરતાં વધુ દેશોમાં યોગ થઈ રહ્યો છે અને આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આ ઉપરાંત તેઓએ વૃક્ષારોપણ સાથે સાથે વરસાદી પાણીનો બોરમાં સંગ્રહ કરવા માટે પણ લોકોને અપીલ કરી છે। તો એકચ્યુઅલી તમે જો બને એટલું બાળક નાનું હોય ત્યારથી એ લોકોને કરાવો તો વધારે સારું પડે, કેમ કે જેમ જેમ બાળક નાનું હોય ફ્લેક્સિબિલિટી બોડીમાં વધારે હોય અને આગળ જતાં એ લોકોને પ્રેક્ટિસ થઈ જાય એટલે વાંધો નહીં આવે। પણ યોગામાં ઘણા બધા એવા યોગા પણ છે કે જે લોકો મોટી ઉંમરના માણસો પણ કરી શકે છે અને ઘણા બધા, જેમ કે આજે જ આપણે આ યોગ દિવસમાં તમે અહીંયા આખું કાર્યક્રમ જોયું ત્યારે ઘણા યોગાના આસન કરાવવા પહેલાં કે ભાઈ ઘૂંટણમાં તકલીફ હોય તો આ નહીં કરવું, કે આ યોગા કરવાથી કમર સારી થાય। તો એવી રીતના ઘણા બધી વસ્તુઓ છે જે નાના બાળકોને તો ફાયદાકારક છે જ, પણ સાથે સાથે મોટા વડીલોને પણ એટલું સ્વાસ્થ્ય માટે પણ સારું છે। સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે, આપણે આટલી ઝડપી લાઈફમાં કલાક 2 કલાક કે કદાચ 4 કલાક મોબાઈલમાં આપી ચૂકીએ છીએ, તો એમાં આપણે 10, 15, 20 મિનિટ પોતાના શરીર માટે, પોતાના સ્વાસ્થ્ય માટે આ જ કાળજીપૂર્વક, તો હું આ જ કહીશ કે આપણે 15 મિનિટ જો મોબાઈલ મૂકી દઈએ અને 15 મિનિટ યોગા કરી લઈએ, કંઈ જ નહીં કરીએ તો અનુલોમ વિલોમ કરીએ, કપાલભાતિ કરીએ, ભ્રામરી કરીએ, એનાથી પણ ઘણા બધા રોગો દૂર થાય છે અને ઘણો બધો ફાયદો થાય છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર સ્વિમિંગ પુલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોય એક જાગૃત નાગરિકે રેડ પાડી વિડીયો બનાવ્યો હતો।
આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અધિકારીઓ દારૂ પીતા હતા અને રેડ પડતા જ તમામ અધિકારીઓ ઊભી પૂછડીએ ભાગ્યા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ આરંભી છે તેવું જાણવા મળ્યું છે. સિંગણપુરના સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ માણતા મામલે સુરતમાં સિંગણપુર પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર અને પિનેશ સારંગ ઉપરાંત અજય સેલર નામના આરોપીઓ સામેલ છે. આરોપી પંકજ ગાંધી સિનિયર ઇન્સ્પેક્ટર તેમજ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પિનેશ સારંગ તેમજ અન્ય અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ટૂંક સમયમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પણ લેવામાં આવી શકે છે. સિંગણપુર વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલની અંદર રાત્રે મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હતા અને જાગૃત નાગરિકે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને આ મામલે તેમણે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી. સ્વિમિંગ પુલના અધિકારી અને કર્મચારીઓ અંદર ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને સાથે T20 વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિક પહોંચીને તેણે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અધિકારીઓ અચાનક જ જાગૃત નાગરિકને વિડીયો બનાવતા જોઈને ત્યાંથી ભાગવા લાગ્યા હતા. દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ 3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. જોકે પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે 2 ધડાકા થતાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં બાઇક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન જ વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી જતા ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં બ્લાસ્ટની કારણે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી આવ્યું હતું. આ આગમાં 5 લોકોનો પરિવાર ઝપેટમાં આવી ગયો હતો, જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઈ ગઈ હતી, જ્યારે અન્ય 4 દાઝી જતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજ રોજ વહેલી સવારે 5:35 લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર 2 માળના રેસિડેન્ટવાળા મકાનમાં આગની ઘટના બનવા પામી હતી. દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મૂક્યું હતું, જેમાં બ્લાસ્ટથી આગ લાગી હતી અને ત્યાં બાજુમાં જ રહેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. 2 બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. 2 ધડાકાના કારણે દુકાનની પાછળની દિવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો. આ સાથે જ સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. 2 બ્લાસ્ટ અને આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયરની ટીમ, ફાયર એન્જિન તેમજ ફાયર બ્રાઉઝર સહિતની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે ફસાયેલા લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા 3 વ્યક્તિ, જેમાં એક મહિલા, એક બાળક અને એક દાઝી ગયેલ મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યુ કરાયા હતા. બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાને નીચે સીડી પરથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે દાઝી જવાથી તાકીદે જ ફાયર ટીમે 108ની એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ આગની દુર્ઘટનામાં 18 વર્ષીય એક યુવતી ગંભીર રીતે દાઝી જતા તેનું મૃત્યુ થયું હતું. રાજકોટમાં પતરાના શેડમાં ધમધમતા ગેમ ઝોનમાં સર્જાયેલી કરુણાંતિકાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને ઠેર ઠેર ગેરકાયદેસર ચાલતી ફાયર સેફટી વિનાની પ્રવૃત્તિઓ પર સીલ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 25 દિવસથી ધંધા રોજગાર વિહોણા અને ભાડાની જગ્યામાં પતરાના શેડ બનાવીને ચાલતા રેસ્ટોરન્ટ, ઓનલાઈન ગેરેજ અને ફેબ્રિકેશન જેવા વિવિધ ધંધાર્થીઓને 400થી વધુ લોકોએ રોજગાર વિહોણા થઈ ગયા છે અને આ રોજગાર વિહોણા ધંધાર્થીઓ દ્વારા આજરોજ પાલિકામાં મોરચો માંડીને રજૂઆત કરવામાં આવી હતી. આ ધંધાદારીઓએ જણાવ્યું હતું કે અમે નાના માણસો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભાડાની જગ્યામાં પતરાના શેડમાં ધંધો કરીએ છીએ. અમારી પાસે ઘરની પોતાની જગ્યા કે બાંધકામ કરી શકે તેટલા અમારી પાસે પૈસા નથી અને ભાડાની જગ્યા ટૂંકી મુદત માટે જ મળેલી હોય છે. તેની અવધિ 11 મહિના કે પછી 2 વર્ષની હોય છે, એટલે એક પણ પાકું બાંધકામ કરી શકાતું નથી. 25 દિવસથી અમારા ધંધાઓને રાતોરાત સીલ કરી દેવામાં આવ્યા છે, જેથી અમે ધંધા વિહોણા થઈ ગયા છે.
તેમણે વિરોધ કરી રહેલા ધંધાર્થીઓ વધુમાં જણાવ્યું હતું કે એસએમસી દ્વારા એવું કહેવામાં આવે છે કે પતરાના શેડમાં એસએમસી દ્વારા કોઈપણ કોમર્શિયલ એક્ટિવિટી માટે ટેમ્પરરી પરમિશન આપવામાં આવતી નથી, તો અમારે પરમિશન લેવા માટે ક્યાં જવું તેને લઈને પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આવી પરમિશન માટે એસએમસી દ્વારા વિચારણા કરીને કાયદો બનાવવામાં આવે. જો પરમિશનનો કાયદો જ નથી તો હાલમાં જે સીલ કરવામાં આવ્યા છે તે પતરાના શેડવાળી મિલકતોમાં પણ કાયદાના અમલીકરણમાં ભેદભાવ જોવા મળી રહ્યો છે. અમારી આજીવિકાનું એક જ સાધન હતું તે એસએમસી દ્વારા સીલ કરીને બંધ કરી દેવામાં આવ્યું છે, તો અમારું અને અમારા સ્ટાફનું ગુજરાન કોણ ચલાવશે તેને લઈને પણ પ્રશ્ન થઈ રહ્યા છે. હાલમાં જ અમે ઘર વગરના થઈ જઈશું, કારણ કે ભાડા ભરવાનો કોઈ રસ્તો અમારી પાસે નથી. તે તમામ બાબતોનો રોષ ઠાલવીને આજરોજ આ તમામ ધંધાર્થીઓએ પાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને રજૂઆત કરી હતી. આજે 25 દિવસ થયા, કોઈ પણ પ્રકારની સરકારની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી. અમે જેટલી વખત એસએમસીમાં ગયા, કમિશનરની ઓફિસે કે બધી મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર ટોટલી જગ્યાએ ગયા, બધી એમ જ કે ઉપરથી ગાઈડલાઈન નથી આવી. પણ ગાઈડલાઈન છે શું તમારી? અમારી કંઈક તો સમય આપો અમને, જેથી અમને પણ ખ્યાલ આવે કેટલો સમય શું કરવું. એવો હશે નીકળી જઈશું, અમે ધંધો બંધ કરી દઈશું. પણ કંઈક તો સમય આપો તમારો, કોઈ સમય 2 દિવસનો સમય આપો. તો એ દિવસમાં કઈ રીતે થવાનું કામ અમારું? કંઈક તો વિચારો અમારું. અમારે છોકરા છે, બૈરી છે, ખાવાના પૈસા ક્યાંથી કાઢીશું? ભાડાના રૂપિયા ક્યાંથી કાઢીશું અમે? શેડની પરમિશન નથી તો 50% પતરાના શેડ ઓપન છે, એને કેમ કાયદો ન નડ્યો? અમારે તમને આજે બધા અમારું કમ્પાઉન્ડ આજે સીલ છે, તો બીજા એવા કેટલાય શેડ છે ઓપન છે, એનો હું કાયદો નથી નડ્યો? આ રોડ ઉપર અંદર દબાવી કેમ? કોઈ આ ધર્મમાં કોઈને નથી લાગ્યું. કોને સીલ લાગેલા છે? કોઈને કઈ નથી થયું. આમાં અમારે બધાને કરવાનું. અમે વ્યાજે રૂપિયા લાવીને ધંધો કર્યો છે, અત્યારે આવક તો દૂરની વાત છે. અમારે રોજ 10 કારીગરના મેન્ટેનન્સ તો આપવાના ને, એ લોકોને અમે અત્યારે રજા આપી દઈ તો અમારામાં સરકારમાં ફરક હું? અત્યારે મારી હેઠળ 10 જણા કામ કરે, હું એને રજા આપી દઉં તો મારામાં ગવર્મેન્ટમાં ફરક હું? એને બાયડી છોકરા છે, મારો ધંધો બંધ છે, મારે એને રજા આપી દો. સુરત જિલ્લાના બારસડી ગામ પાસે પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલટી મારી ગઈ હતી અને આ અકસ્માતની ઘટનામાં 3 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લામાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી અને વહેલી સવારે બારડોલી નજીક આવેલા બારસડી ગામની સીમમાં પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલટી મારી ગઈ હતી, જેને કારણે એસટી બસમાં સવાર 16 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને 3 મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ ત્રણેયને રજા આપી દેવામાં આવી છે. અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાના સમાચાર મળતા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હિન્દુ ધર્મશાસ્ત્રમાં અલગ અલગ પૂજા, વ્રત અને વિદ્યાઓ કરવામાં આવતી હોય છે, ત્યારે પતિના આયુષ્ય અને આરોગ્ય માટે હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ અને વાર્તાઓ પ્રમાણે વડ સાવિત્રી વ્રત પણ કરવામાં આવતું હોય છે. આ વડ સાવિત્રી વ્રત એટલે દેવી સાવિત્રીએ કરેલા પતિ માટે કરેલા વડની પૂજાનું અનિરૂપ મહત્વ છે. ત્યારે આ વ્રત કરીને મહિલાઓ પોતાના પતિ માટે વ્રત ઉપવાસ રાખીને પૂજાપાઠ કરતા હોય છે. આ અંગે વડ સાવિત્રી વ્રત કરનારા દર્શના જરીવાલાએ કહ્યું હતું કે અમારે વડની પૂજા કરવાની હોય છે અને પતિના સૌભાગ્ય માટે વડની પૂજા કરીને સૌભાગ્યની કામના કરીએ છીએ. બધી બહેનો અહીં સાથે મળીને પૂજા કરે છે અને સંપૂર્ણ દિવસનો ઉપવાસ કરીને પતિના લાંબા આયુષ્યની સાથે સાથે સ્વસ્થ રહે તેવી કામના પણ કરવામાં આવતી હોય છે. નાવડી ઓવારા પાસે અમે પૂજા કરીએ છીએ અને આજના દિવસે વ્રત કરવાથી પતિના આયુષ્યમાં વધારો થાય છે. સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિને પરત મેળવવા માટે આ વ્રતની પૂજા કરી હતી. જ્યારે પૂજા કરાવી રહેલા કનુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વડ સાવિત્રીની પૂજા કરાવી રહ્યો છું અને 350થી વધુ મહિલાઓએ પૂજા કરી છે. વહેલી સવારથી જ પૂજા થઈ રહી છે અને સત્યવાન સાવિત્રીની વાર્તા પણ આ પ્રમાણે છે. પોતાના પતિના જીવન માટે થઈને સાવિત્રીએ જે કર્યું તે અનોખું છે, તે ખૂબ જ પ્રેરણાદાયી છે અને તેણીએ જે પૂજા કરી તે જ પૂજા દરેક મહિલાઓ કરતી હોય છે અને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે કામના કરતી હોય છે.
કાવડિયાવાળા પર તાપી માતાના કિનારે વટ સાવિત્રીના વ્રતમાં તે પૂજન કરવા માટે બ્રાહ્મણ થકી આવેલા છે અહીંયા. આજના દિવસનું શું મહત્વ છે? કઈ પૌરાણિક કથા? આજના દિવસનું એવું પૌરાણિક કથા છે કે પોતાના વ્રત માટે પતિ માટે માનો કે આયુષ્ય વધારવા માટે ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવે છે તે માટે તાપી કિનારે અમે આવીને બ્રાહ્મણ થકી પૂજન કરવા માટે આવેલા છે. આજમાં ઉપવાસ અને કઈ રીતે આખા દિવસમાં કઈ રીતે પૂજા અર્ચના? આજના ઉપવાસમાં તો કહેવાય છે કે એક જ ફળ ખાઈને આખો દિવસ નીકાળવાનો હોય છે, પણ એ તો ભગવાન એવી શક્તિ આપી જ દેતા હોય છે કે આપણે ભૂખ જ નહીં લાગતી હોય છે. સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસને લઈને લાજ ધરારા પરફ્યુમની ટીમ મોટા વરાછામાં સુદામા ચોક ખાતે આવેલ ટ્રાફિક સિગ્નલોના અલગ અલગ બેનરો બતાવીને લોકોને ટ્રાફિક નિયમો ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 182થી વધુ ટ્રાફિક સિગ્નલનો અમલનું આયોજન કરવામાં આવ્યું છે અને એવામાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક નિયમોને લઈને હજુ લોકોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે લાજરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાછા ખાતે સુદામા ચોક વિસ્તારમાં યુવાનોએ અલગ અલગ બેનરો સાથે લોકોને જાગૃત કર્યા હતા. આ ટીમ દ્વારા લોકોને સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું તેવા લોકોને પરફ્યુમ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોનું ફોલો કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પતિ પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. 2 દિવસ અગાઉ કારેલી ગામે ખેતર વિસ્તારમાં આવેલા ઉમેશ રાઠોડને તેમની પત્ની રમીલા રાઠોડની હત્યા કરવામાં આવી હતી, જેમાં તેના સગા ભાણાએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મજૂરીમાં ભાગમાં આવેલા પૈસા મામાએ ઓછા આપતા તેમજ મામા ઉમેશ રાઠોડને ભાણાની વહુને ખરાબ નજરથી જોતા હોવાને લઈને ભાણાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભાણિયો જ પોતાના સગા મામાનો કાળ બની ગયો હતો. નજીવી બાબતે સગા મામા અને મામીની હત્યા કરી હતી અને ઘટના એવી બની હતી કે ગત બુધવારના રોજ કારેલી ગામે ખેતરની બંગલીમાં રહેતા ઉમેશ રાઠોડને પત્ની રમીલા રાઠોડની હત્યા કરાઈ હતી. બેવડી હત્યાની ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે મૃતકના નજીકના સ્નેહીજનોમાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. દરમિયાન સામે આવ્યું હતું કે મહિલા તેમજ પુરુષની એક અટકાયત કરવામાં આવી હતી. આગવી ઢબે ઊંડાણપૂર્વક સઘન તપાસ કરતા પોલીસને ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં મૃતક ઉમેશ રાઠોડને તેમની પત્નીની હત્યા કોઈ બીજોએ નહીં પણ તેના સગા ભાણિયાએ જ કરી હતી. મૃતક ઉમેશ રાઠોડને આરોપી વિજય બાલુ રાઠોડના મામા થતા હતા અને બંને સાથે જ મજૂરી કામ કરતા હતા. મરણ જનાર પોતાના સગા મામા મામી થતા હોય અને તેઓની સાથે ખેતરમાં કરેલ મજૂરી કામના રૂપિયામાં ઓછા આપવામાં આવતા બબાલ થઈ હતી અને ની અદાવત રાખીને સગા ભાણિયાએ મામા અને મામીની કરપીણ હત્યા કરી હતી. જે હકીકત સામે આવતા જ પોલીસ પણ ચોંકી ગઈ હતી, જેને કારણે પોલીસે ભાણેજ અને તેની વહુ બંનેની અટકાયત કરી હતી અને આ બંનેની અટકાયત કર્યા બાદ હાલ પોલીસે બંનેને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક્સિડન્ટ કરી પોતાના જ શાળાને મારી નાખવા ઉપરાંત ઉપયોગમાં લેવાયેલા ટેમ્પોની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. સુરત શહેરની કાપોદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે રવિન્દ્ર શંકર જરારે અને ભાવેશ લાઠિયાની ધરપકડ કરી હતી. આ બંને આરોપીની પૂછપરછ કરતા રવિન્દ્ર જરારે મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી છે અને પોતે બસ ડ્રાઈવર છે. રવિન્દ્ર અને તેની પત્ની વચ્ચેના ઝઘડાને કારણે પત્ની પિયર ચાલી ગઈ હતી, જેમાં સમાધાનની વાત ચાલી રહી હતી. દરમિયાન રવિન્દ્રનો સાળો મનોજ આ બાબતે રાજી ન હોવાથી રવિન્દ્રની પત્ની કવિતાને સાસરીમાં મોકલતો ન હતો, જેની અદાવત રાખીને રવિન્દ્રએ એક વાહનની ચોરી કરીને એક્સિડન્ટથી શાળાને મારી નાખવાનો કારસો ઘડ્યો હતો, જેમાં તેના મિત્ર ભાવેશ લાઠિયા એ પણ તેને સાથ આપ્યો હતો. જ્યારે એક્સિડન્ટ કરીને મર્ડર કરવાની હિંમત ન ચાલતા બંને શખ્સોએ ટેમ્પો સગેવગે કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન જ કાપોદ્રા પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો સક્રિય થયા છે, તેમાં પણ ખાસ મહિલા તસ્કરો તરખાટ મચાવી રહી હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે.
ત્યારે પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલ મહિલા ગેંગ પોલીસની પકડથી દૂર છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી ચોરી કરતી આ મહિલા ગેંગની એક સાગરીત પાંડેસરા વિસ્તારમાં જલારામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચોરી કરતા કેદ થઈ ગઈ હતી. દિવસ દરમિયાન મહિલા ગેંગ દ્વારા ચોરી કરાવવામાં આવતી હોય છે અને જેમાં એક ઘરમાંથી મોબાઈલ અને બીજા ઘરમાંથી રોકડની ચોરી કરવામાં આવી હતી. ઘરના નજીકના સીસીટીવી કેમેરામાં આ મહિલા કેદ થઈ જવા પામી છે, જે બે જગ્યાએ અલગ અલગ મહિલા દ્વારા ચોરી કરીને આ સમગ્ર અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ મળતા જ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરત રેલવે પોલીસને મહત્વની સફળતા મળી છે. સુરત રેલવે પોલીસ સ્ટેશન પર હથિયારની અદલાબદલી કરતા 3 ખૂંખાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે, જેથી રેલવે પોલીસે ત્રણેયને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને 8 કારતૂસ પણ કબજે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ત્રણેય સામે અનેકો ગુના નોંધાયેલા છે અને ત્રણેય રીઢા આરોપીઓ છે. સુરતના રેલવે સ્ટેશન ખાતે રાત્રિના સમયે 3 શખ્સો હથિયારની બેગને લઈને આવ્યા હતા અને જોકે પેટ્રોલિંગ કરી રહી પોલીસને શંકા જતા તેઓએ પોલીસને જોઈને બેગ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બેગમાં તપાસ કરતા બેગમાંથી દેશી હાથની બનાવટની પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન બનાવમાં સુરત રેલવે પોલીસ તથા LCB દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અમરોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આરોપી અમર સાળુકે શશિકાંત ઉર્ફે દીપક કુશવાહ અને કાર્તિક ઉર્ફે પિન્ટુ રાઠોડને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી અમર સાળુકે સામે 28 ગુના, શશિકાંત કુશવાહ સામે 5 અને કાર્તિક રાઠોડ સામે 2 ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે આ ત્રણેય સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ યોગ દિવસે સુરતીઓ યોગમય બન્યા. શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાયા. સિંગણપુરના સ્વિમિંગ પુલની ઓફિસમાં જ સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા. લિંબાયતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એકનું મોત. ફાયર વિભાગે 5ને રેસ્ક્યુ કર્યા. શહેરમાં સીલ કરવામાં આવેલ ટેમ્પરરી શેડ મામલે 300 થી વધુ લોકોએ પાલિકા કચેરી પર મોરચો માંડ્યો. સુરત જિલ્લાના બરસડી ગામ પાસે પાટણથી વ્યારા જતી એસટી બસ પલટી. પતિના દીર્ઘાયુષ્ય અને આરોગ્યની કામના સાથે મહિલાઓએ વડની પૂજા કરી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.